તો મિત્રો અત્યારે સાંયે બેઠો છું, મગફળીમાં પાણી હાલે છે અને ગાંડા બાવળનો સાંયો છે. ભાદરવો મહિનો છે છતાં એ ગાંડા બાવળનો સાંયો અત્યારે મીઠો લાગે છે. અને બીજું કે મસ્ત મજાના પંખીનો અને ખિસકોલાનો અવાજ આવે છે, સંભળાવું તમને જોવો. આમ દૂર દૂર હોલું બોલે છે, આગળ ખિસકોલું બોલે, ચકલા બોલે છે. કેવો લાગ્યો અવાજ એ કહી દેજો, મનને શાંતિ મળે. કારણ કે આ બધી કુદરતી વસ્તુ છે, મજા આવે. મગફળી ટ્રેક્ટર આવ્યું છે, આ ભાઈ ડ્રાઈવર એને કીધે સરતું નથી, ડ્રાઈવર બદલાવ્યો. હવે શું થાય? હા ચડાવી સટકી થઈ ભાઈ. આ બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આમાં કાંઈ સ્લેબની પ્લેટનું ગોઠવવાની રહ્યું ત્યાં સુધી થઈ ગયું કમ્પ્લીટ, રેડી. અહીંયા બીમ આવશે, એક બીમ અહીંયા, એક બીમ અહીંયા, બાકી બધું કમ્પ્લીટ રેડી. હવે કાલ છે ને પ્લેટનું ફિટ કરવા સેન્ડિંગ વાર આવશે. સામે પછી આપા બે બાજુ ગોઠવાઈ ગયું, બે બેલા એ બાજુ બાકી, પછી વચારે ભાઈ બેલું લઈ જાય. બે જણા છે બેલા દેવામાં, એક જણો ગાડીઓ કરવામાં. રાજકોટના કારીગરો. જે એક જણો તગારું દે, એક બેલું લઈને આવી ગયો અને બારીને જે રીતના ટેકા ભરાવી દીધા. બેલા પછી બેલું જાય અને તગારા પછી તગારો આવે. શું કે અલ્પા? આ ભાગ ચણાઈ ગયો, બાજુ બે મુકાઈ ગયો. આ ગોદાઉન જૂનું, ઓલું વાહેલું છે ને સ્લેબ ભરવાનો. અહીંયા શું થાય હવે? આ બાજુની દિવાલ છે ને એ પણ જો હવે આ ટૂંકમાં ગોદાઉનનો દરવાજો છે ને એ પણ સણવાનું ચાલુ થઈ ગઈ છે. એના બેલા અંદરથી દેવું એટલે અંદરની અગોસર નીકળી જાય ને રાજકોટના કાઢી કા અલ્પે. માતાજી આ 4 ફૂટનો ડેલો આવશે. અહીંયા આ આખાઈમાં ડેલો આવશે. આવડું આ કામ છે ને, જરાક નારિયેળી તો ખબર તૂટી ગઈ, આને ટેકો ભરાવવો પડ્યો. આ પૂરું થઈ ગયું. આમાં સ્લેબ ભરવાનો રહ્યો. આપણા ભાઈ સેન્ટિંગ વાળા કંઈ આવે એમ કે આજ આવું કાલે આવું, પછી માપ લેવાનું બાકી છે. ખેતી આવે આ કામ થઈ ગયું પૂરું, સ્લેબ ભરવાનો રહ્યો બાકી. પછી આવવાની જોઈ દિવાલ સણે છે. હું પાણી વાળું છું, એટલું લીક છે અહીંયા, રેડ ભફેર થઈ ગયું. માંડવી લાંઘો મારે. બપોર વચારના બરોબર છે ને 2:30 વાગ્યા, માંડવી આંખો મારવા માંડી, પાણી ચાલુ છે. આ કામ ક્યાં પહોંચ્યું? બાજુ થઈ ગયું, લેન્ટર સુધી પહોંચી ગયું. દરવાજાના નકુચા મુકાઈ ગયા. આ બાજુ એક મુકાઈ ગયો. આ એક બારી મૂકી. આપણું ઓલું ગોદાઉન જૂનું હતું એ અંદર રહી ગયું. હવે સોકડી વીખી નાખી. એક દરવાજો અહીં મુકાઈ ગયો, અહીંથી સીધું આમ વહી જવાનું અંદર. હજી એટલા બેલા પડ્યા.
એ ઓલું હજી સ્લેબ ભરવાનું બાકી પડ્યું. વરસાદ નથી આવતો. ચોકડી વીખી નાખી છે જો. આ ચોકડી બનાવવાની છે. આ ગોલાઈ એવી. એ કંઈક ભાંગ્યું. ફરી પાછા વાડી આવી ગયા છે અને પાણી ચાલુ કરી દીધું છે. 4 દિવસે કરી દીધું, ઉકળતું જ નથી. અને આજે જો ચીતરી ચડી છે જ્યારે. અને વાતાવરણમાં કાલથી થોડોક ફેરફાર થઈ ગયો તો. કાલે સાંજના મોડું છે ને દોર થયો તો. અને મારા ખ્યાલથી હું વિંડીના મોડલ જોઉં છું ને બધું જોઉં એમાં બતાવે છે કે આજે તારીખ છે 20 તારીખ છે. આજે વરસાદ લગભગ થઈ જવો જોઈએ. થઈ જ જાય. એટલે પાણી ચાલુ છે પણ બંધ નથી કરવું. કદાચ ન થાય તો મગફળીને પાણીની જરૂર છે. અને આપણું આ કામ જે વાડીએ છે જ્યાં પૂરું થઈ ગયું. લેન્ટર સુધી પહોંચાડી દીધું છે. અને વાંસ એ મિસ્ત્રી હમણાં આવે ટેકાને લઈને ટ્રેક્ટર ભરીને એ છત ગોઠવવા વર્ગી જશે. તો આવું કંઈક છે અત્યારે વાતાવરણ. સવારના 9 વાગ્યા છે. ગરમી અટાણથી ચાલુ થઈ ગઈ છે. અને પવનનું નામ નથી. અને અહીંયા બધું જ આવું રેડ પફેડ બધું પડ્યું. ડોયલું ટીપણાને પાણી ગારોન ગોરોન ગલાસ ને બેલાન. અહીંયા પાણી લીક છે. આ પોઝિશનમાં સહી અત્યારે ભાઈ. ને માં ટાંકો હજી ભરવાનો પડ્યો છે. ખુરશીઓ ને એવું બધું પડ્યું છે. અને હવે ફટાફટ મોડું નથી થયું. નાકું ભરાઈ ગયું હોય છે. ચાલો ફટાફટ વારી આવી. નાકું નથી ભરવાનું, બીજી સિસ્ટમ છે. હાલો બરોબર બપોરના 12 વાગ્યા છે. મગફળીમાં પાણી હાલે છે. અને આ મગફળી સામું નથી જોવાતું હો. એવી લાંઘો મારે છે. પાણી ઉકળતું નથી. અહીંથી આ ટૂંકમાં અડધેથી મેં જોયેલું છે ને ત્યાંથી 2 ભાગ કરી નાખ્યા છે. અહીંથી અહીંયા ડોટી મૂકેલી હતી ને તે 2 ભાગ કરી નાખ્યા. અને અડધું પાવસાવ ત્યાંથી ફુવારાને છેડું છોડાવતો જાઉં છું. હમણાં ત્યાં જઈને વિડીયો બતાવું. હાલ 1 ઇંચ પડી જાય ને અત્યારે ભયો પછી આ માંડીને પાણી પાવા ના રહીએ. એસએસ હો છે આ 20 દિવસ ઊભી રહે. અત્યારે વરસાદ થઈ જાય ને એટલે બધું માપનું છે. અને જરૂરી છે થોડીક. કારણ કે ઝીણા બીબડા છે ને દોડવા થઈ જાય. તુડાઈને પાણી મળી જાય. ધમ કરેલા તડકો છે. અત્યારે સાંયો થઈ ગયો. વાદરા છે. અને નાકું વાવરા પણ નથી આપણે. કારણ કે આવી રીતે ફુવારાનું શેડું ગોઠવી લીધું છે. ફુવારાનું શેડું ગોઠવ્યું છે. સાઈડ કાઢતું જવાનું. 2-3 બટકા રાખ્યા. કારણ કે કેરાનો માપતળનો મેળ ન આવે ને તો બટકા રાખ્યા છે. આ કાઢીને હમણાં ટૂંકું બટકું ચડાવી દઉં. આ પાણી પંચારાનું હાંડી મોટરનું હો.